પીપલોદમાં બાઇક સ્ટન્ટના વીડિયોના આધારે 2 બાઇકરોની અટકાયત। સુરતના પીપલોદ વિસ્તારમાં બાઇક સ્ટન્ટ કરતા 2 શખ્સોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી। સ્ટન્ટ કરીને જાહેર માર્ગ પર સલામતીના નિયમોને તોડી રહ્યા આ બાઇકરોની વીડિયો સામે આવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી। પોલીસે આ બાઇકરોને ઓળખી પકડ્યા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી। જાહેર સડકો પર સ્ટન્ટ કરવી ખતરોને આમંત્રિત કરતું અને અન્ય વાહન ચાલકો માટે જોખમી બની શકે છે। પીપલોદ વિસ્તારમાં આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસે બાઇક સ્ટન્ટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે વધુ સખત કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। આ જાગૃતિના ભાગરૂપે રાજ્ય અને શહેરની ટ્રાફિક સલામતી વધારવા માટે જાહેરમાં પોલીસ ચકાસણીઓ અને દરોડાઓ પણ વધુ કડક કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે 26 જાન્યુઆરીના રોજ વેસુ પોલીસ સ્ટેશનની હદમાં વાય જંકશનથી પ્રાઇમર શોપર સુધના મગદલ્લા રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે, ટ્રાફિક અવેરનેસ માટે, બાળકોના મનોરંજન માટે હતો। આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જો છે એક સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે। વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી છે। એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઇડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે। बाइक जमा करवामां आवशे શું કરવામાં આવશે? डेफिनेटली बाइक जमा કરવામાં આવશે और આયોજકોને જો પરમિશન મળી હતી એ પણ કંડિશનલ પરમિશન હતી જેમાં કોઈ તરહનો સ્ટન્ટની પરમિશન ન હતી, કોઈ તરહના નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન ન હતી અને જાનને જોખમમાં ડાલવા વાળો કૃત્ય છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે। સર, બાળકોને પણ જે રીતે સ્ટન્ટની અંદર સામેલ કરવામાં આવે છે, પાછળ બેસાડવામાં આવે છે, કેટલી ગંભીર બાબત તો કઈ રીતે કાર્યવાહી? આનો રાઇડર્સને અને કાર્યક્રમના આયોજકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે અને એના પછી વિડીયોની જો પ્રમાણિકતા છે એની તપાસણી કરવામાં આવશે અને બીજા સરકારી સીસીટીવી પણ ત્યાં છે એની વિડીયોની ચકાસણી કરવામાં પણ આવશે। એના પછી જે બાળકો સાથે હોય તો એના વિરુદ્ધમાં જો પાર્ટિક્યુલર કલમ છે એનો ઉમેરો પણ કરવામાં આવશે અને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે બીજો કોઈ માણસ એવા કોઈ પબ્લિક ઇવેન્ટમાં એવા પબ્લિકની જાનને જોખમમાં ડાલવા વાળા કૃત્ય નહીં કરે।